તો શિયાળાની ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વખતે ઠંડી સામાન્ય રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। દેશમાં 1901 બાદનો સૌથી ગરમ નવેમ્બર આ મહિનો રહી ચૂક્યો છે, ત્યારે નવેમ્બરમાં સરેરાશ તાપમાન 29.3 ડિગ્રી રહ્યું છે। સામાન્ય રીતે નવેમ્બરમાં સરેરાશ 28.7 ડિગ્રી તાપમાન રહે છે, ત્યારે આ વખતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પણ વધુ રહી શકે છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તાપમાનનો પારો ઊંચો રહેશે, ત્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે। દર વર્ષે શીતલહેરવાળા 5 થી 6 દિવસો હોય છે, ત્યારે આ વર્ષે આવા શીતલહેરવાળા દિવસો 2 થી 4 જ હશે। આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દર વર્ષ કરતાં આ નવેમ્બર મહિનો ખૂબ જ ગરમ રહ્યો છે, ત્યારે શીતલહેરવાળા જે દિવસો છે તેની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તાપમાનનો પારો ઊંચો રહી શકે છે, ત્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।